Welcome to the Vaishnav Pushti Marg Satsang. આપણી સુરક્ષા છે, ભાર નથી, બંધન નથી. અને એટલા માટે જે ઠાકોરજી પધરાવે ને એને તો નિશ્ચિત થઈ જાય, મારા માથે ઠાકોરજી પધરાવે, મારે બધેથી પાર પડશે. લોકો અલૌકિક કરવામાં નેગેટિવ થઈ જાય અને લૌકિક કરવામાં એટલા પોઝિટિવ હોય. ધંધો કરવો હોય કે એક દુકાન ખોલીશ ને પછી બે કરીશ ને પછી બધે બ્રાન્ચ ખોલીશ, એટલો આશાવાન હોય. અને સેવા પધરાવાનું કહીએ ને તો સૌથી પહેલું શું યાદ આવે? પણ સૂતક પડશે તો. હવે આટલું સારું કામ કરવા જાવ છે પણ કોઈના મરવાનું ક્યાં વિચાર કરો? બધાનું સચવાઈ જાય છે તો તમારું સચવાઈ જશે. કોઈનું અટકતું નથી. જો જેના માટે ઠાકોરજી બિરાજ્યા, અહીંયા કેટલા લોકો છે, કોઈને વાંધો આવે, રસ્તો નીકળી જ ગયો, તમારો પણ રસ્તો નીકળી જશે. કરશો તો બધું થઈ જશે, પણ વિચાર્યા કરશો તો જીવન જતું રહેશે. ક્યારે કરશો? કયા દિવસની અનુકૂળતાની રાહમાં બેઠા છો કે આખું ગામ ભેગું મળીને આવશે એક દિવસ ઘરે ને એમ કહેશે હવે તમે સેવા પધરાવો, અમે કોઈ તમને ડિસ્ટર્બ નહીં કરી. ત્યારે પધરાવશો. શરીર ચાલે છે ને ત્યારે કરી લો, કારણ કે પછી શરીર સાથ નહીં આપે તો કઈ નહીં થાય. અને એટલા માટે યુવાની છે, ઉત્તમ રીતે શરીર ચાલે છે તો સત્કર્મો કરી લો, પ્રભુનું ભજન અને ભક્તિ કરી લો. આ શ્રેષ્ઠ સમય છે. યાત્રાઓમાં જઈ આવો, કથાઓ મનોરથો કરી લો. હમણાં શરીર ચાલે છે તો દોડાદોડી કરીને બધું જ થઈ ગયું અને પછી કઈ નહીં થઈ. અને એટલા માટે અનુકૂળતાઓની પ્રતીક્ષા ન કરો, કરો પ્રભુ અનુકૂળતા કરી આપે. ઠાકોરજીનું કાર્ય કરો, ઠાકોરજી જ રક્ષક છે. અને જેના ઘરે બચાવનારો આવી ગયો હોય એને પછી શું ચિંતા કરવાની? બચાવનારો નથી એને ચિંતામાં રહેવાનું. ઠાકોરજી છે એને ચિંતા નહીં કરવાની. અને તમને તો બચાવનારો છે, જેના ઘરે નથી એને ચિંતા કરવાની. અહીંયા તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. આગળ અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. પ્રભુ વિવિધ પ્રકારની લીલાઓ કરી ભક્તોના ચિત્તનો નિરોધ કરી રહ્યા છે. વસુદેવજીએ ગર્ગજીને મોકલ્યા છે અને કહ્યું જાઓ મારા બાળકોનું નામકરણ કરીને આવો. ગોકુલમાં મારા બંને બાળકો. અને જ્યાં વસુદેવજીએ મોકલ્યા, ગર્ગજી આવ્યા છે. આ ગર્ગજીએ ગર્ગ સંહિતા લખી છે. બને તો જેમ ભાગવતજીનું જે અધ્યયન કરતા હોય અને કૃષ્ણ ચરિત્રને વધારે જાણવા માંગતા હોય એને જીવનમાં એકવાર ગર્ગ સંહિતા પણ વાંચવી. ખૂબ સુંદર વર્ણન પ્રભુની લીલાઓના કર્યા છે. એમ તો હરિવંશ પુરાણ અને ગર્ગ સંહિતા આનું પણ પાઠન કરવું, પ્રભુના ચરિત્રોના અવગાહન કરવા. ગર્ગજી આવ્યા છે. નંદ બાબાને કહ્યું કે તમારા બાળકોના નામકરણ કરવા માટે આવ્યો છું. તો વસુદેવજીના બાળકનું નામકરણ કરવું તો તમારા લાલનનું પણ કરી દઉં. નંદ બાબા કહે પણ તમે કંસ રાજાના પુરોહિત છો, અમારા બાળકોના નામકરણ કરશો તો એ નારાજ થશે. ગર્ગજી કે કોઈને ખબર નહીં પડે છે નામકરણ કરીશું, ગૌશાળામાં જઈને આપણે કરીશું. અને બીજા દિવસે ગૌશાળામાં બધી જ તૈયારીઓ કરી છે. આપણે ત્યાં 16 સંસ્કાર છે. આ નામકરણ આદિ પણ 16 સંસ્કારમાં આવે અને 16 પ્રકારના સંસ્કાર કરવામાં આવે. નામકરણ વિધિ કરવાની તૈયારી કરી છે. યશોદાજી અને રોહિણીજી બંને તૈયાર થઈને બેઠા છે. દાઉજી અને પ્રભુને લઈને ગોદમાં બિરાજમાન થયા છે. નંદ બાબા બધી વિધિ વિધાન કરી રહ્યા છે અને નામ પાડવાનો સમય આવ્યો. સૌથી પહેલા દ્રષ્ટિ પડી દાઉજી ઉપર અને ગર્ગજી બોલ્યા આ મારા મનને કર્ષણ કરી રહ્યો છે. અને પ્રભુ તો ત્રણેય રીતે આકર્ષણ કરે, નામથી, રૂપથી, લીલાથી, ધામથી, ગુણથી. અને કર્ષણ કરે છે એટલે આનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા. કૃષ્ણ નામ જપતે શ્રવણ સુન્યોરી આદિ ભૂલીની ભવન હો તો બાવરી. કૃષ્ણ નામમાં તાકાત એ બળ છે. કહ્યું કૃષ્ણ રાખ્યું. ઉપનિષદમાં પણ પ્રસિદ્ધવાચક શબ્દ નશ્ચ નિવૃત્તિવાચક કયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ વિધીયતે. જે સદાનંદ છે એ કૃષ્ણ છે. અને કૃષ્ણ નામ રાખ્યું. નામકરણની વિધિ થઈ છે. હવે પ્રભુ ધીરે ધીરે મોટા થવા લાગ્યા. અનેકવિધ પ્રકારની લીલાઓ કરી ભક્તોને આનંદ આપવા લાગ્યા. 7 પ્રકારે બાલ લીલાનું વર્ણન કર્યું છે. મહાપ્રભુજી કહે પ્રભુ ધીમે ધીમે ઘૂંટણીએ ચાલતા થયા. સુંદર નુપુર સિદ્ધ કરાવ્યા અને છમ 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 ધ્વનિ થાય. પાછળ વળી વળીને જુએ, અરે કોણ આવી રહ્યું છે?
ખબર પડી કે આ તો મારા ચરણારવિંદમાંથી જ અવાજ આવે. અને હજી થોડા મોટા થયા અને હવે તો બપોર થાય એટલે બધી ગોપીઓ કામમાંથી નિવૃત્ત થઈ ઉતાવળી નંદાલયમાં આવી જાય. ચલો લાલન કો ખિલાવે જાય, લાલનને રમાડવા જાય. બધી જ ગોપીઓ ભેગી થઈ જાય, ટોળે વળી ગોળ ગોળાકાર કરી બેસી જાય. વચમાં લાલનને પધરાવે. કોઈ જુદા જુદા વાઘા અને વસ્ત્ર લઈને આવે, કોઈ સુંદર ખીલોના લઈને આવે, ઠાકોરજીને ખીલાવે. ઘણી ગોપીઓ આવે, લાલનને શીખવાડે છે, લાલન આપનું નામ બોલો તો, મારું નામ બોલો તો, એમ પ્રભુને બોલતા શીખવાડે. ચલવન શીખવત યશોદા મૈયા, આંગળી પકડીને ધીરે ધીરે લાલનને યશોદાજી ચલાવે. ધન્ય છે આ બ્રજવાસીઓ, દુનિયાને ચલાવનારા પરમાત્માને આજે યશોદાજી ચલાવતા શીખવે છે. કેટલીક ગોપીઓ બેસી જાય ને કહેવા લાગે, લાલન શીખવાડવા લાગે છે, લાલન बताओ आपके हस्त कहाँ है? लालन आप बताओ. अच्छा लालन आपके नासिका कहाँ है? नासिका नहीं. ગોપીને જેવું લાલનને કાન પકડાવી દે. અચ્છા લાલન કાન કहाँ है? અને આ ચતુર શિરોમણી ગોપીના કાન ખેંચીને કે આ રહે. આને કોઈ પહોંચે? ઠાકોરજી તો બધાના મનોરથ પૂરા કરવા પધાર્યા છે. રોજ પલ્લામાં ઝુલાવતા હોય ને યશોદાજી, એટલે ચોકમાં ઉભેલી ગાય રોજ દર્શન કરે અને આંખમાંથી આંસુ સારે. કેવી યશોદાજીનું સૌભાગ્ય છે, રોજ લાલનને પલ્લા ઝુલાવે. આવું સુખ મને ક્યારે મળે? અને બધાના મનોરથ પૂરા કરવા પ્રભુ પધાર્યા છે. એટલે ઘૂંટણીએ ચાલતા ચાલતા ઠાકોરજી જ્યારે ગાય બહાર બેઠી હતી એની પાસે પહોંચી ગયા અને ગાયના સિંગ પકડી લીધા. સિંગ પકડ્યા એટલે ગાય ઊભી થઈ ગઈ અને ઠાકોરજી લટકે છે ઉપર. અને ગાયને યાદ આવ્યું, રોજ યશોદાજી પલના ઝુલાવે, આજે મને સુખ આપવા માટે ઠાકોરજી આવ્યા. એટલે મુખ નીચે ઉપર આમ કરી જાણે લાલનને પલના ઝુલાવતી હોય ગાય, એવો આનંદ લે છે. અને હવે તો થોડા મોટા થયા, સરખા સખાઓ મળી ગયા, ટોળી બનાવી અને કહું કે આપણા આ ટોળી છે, આપણી આ મંડળી છે અને નિયમ એક જ છે, જે મળીને વેચી ખાવા. માખણ મળે તો માખણ ને માર મળે તો માર. અને હવે તો ગોપીઓ ઉરાના લઈને આવવા લાગી. અરે યશોદા જો તારા લાલનને કંઈક તો સમજાય. વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ. અમારા વાછરડાઓને ક સમય છોડી જાય. હજી ગાયને દોવાની બાકી હોય અને આવીને છાનો માનો છોડી જાય વાછરડાને. બધું જ ગાયનું દૂધ પી જાય તો દોઈએ શું ને વેચીએ શું? યશોદાજી કે મારો લાલન જે કરે છે બરાબર કરે. ગાયના દૂધ ઉપર પહેલો અધિકાર તો વાછરડાનો જ છે. મહાપ્રભુજી અર્થઘટન કરે. વત્સ એટલે ભક્તો અને ક સમયે છોડવા એટલે હજી પાપ પુણ્ય કરવાના હિસાબ બાકી હોય એના પહેલા જ પ્રભુ કૃપા દ્વારા એનો ઉદ્ધાર કરી દે. પુષ્ટિ કહેવાય છે ને, કાળ, કર્મ અને સ્વભાવ, આ ત્રણ બંધન બધાને છે. આ ત્રણ દોરે દરેક વાછરડું રૂપ જીવ બંધાયેલું છે. કાળનું બંધન, કર્મનું બંધન અને સ્વભાવનું બંધન. આ દરેકને લાગે છે. દરેક કાળ જોડે બંધાયેલા છે, દરેક કર્મની ડોરમાં બંધાયેલા છે. કર્મ છોડતું નથી માણસ. અને ત્રીજું સ્વભાવનું બંધન. ઘણી વાર બધું જ સારું થઈ જાય તો છેલ્લે સ્વભાવ માણસનો નડી જતો હોય. પણ પ્રભુની પુષ્ટિ કોને કહેવાય? કાળ, કર્મ અને સ્વભાવ ત્રણેયનું અતિક્રમણ કરીને પ્રભુ જીવનો સ્વીકાર કરે એને કહેવાય પુષ્ટિ, એને કહેવાય કૃપા. એટલે કે જીવના કાળના બંધનને કાપી નાખે. પુરુષોત્તમદાસની વાર્તા નથી આવતી, 80 વર્ષના થઈ ગયા, છોકરાને જેવું બાપુજી ઘરડા થયા એટલે હું સેવામાં જઉં, અને 18 વર્ષના યુવાન દેખાયા. કાળના બંધનને કાપ્યા, તનુ નવત્વની પ્રાપ્તિ થાય. એટલે આપણે ત્યાં સપ્તપદીનો પ્રસંગ આવે ને, પેલા માજી ઘરડા થયા ને યમદૂત લેવા આવ્યો કે માજી હવે તો ચાલો. માજી ક્યારે? હમણાં તો જન્માષ્ટમી આવે છે, જ્યાં પછી આવજે, ઉત્સવ પછી આવજે. પાછો ગયો, પાછો આવ્યો, હવે તો માજી ચાલો. અરે હમણાં તો રાધાષ્ટમી આવે છે, જ્યાં પછી આવજો. કાળને 7 વાર ફેરવી દીધો પાછો. કાળનું બંધન. તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, જ્યાં નહીં પ્રવેશ વિધિ કરનો. કાળ કર્મના બંધનને તોડે. કાળનું બંધન, કર્મનું બંધન. લોકો ભલે એમ કહેતા હોય કે કર્મ તો ભોગવવા જ પડે, કર્મ છોડીને જઈ ન શકાય, કર્મ તો ફળ આપ્યા વગર જાય નહીં. પણ શાસ્ત્રોમાં છૂટવાનો પણ આવો પ્રકાર છે. જીવ જ્યારે શરણાગત થઈ જાય છે ત્યારે પ્રભુ એને કર્મના બંધનથી પણ મુક્ત કરે છે. ગીતાજીમાં સ્વયં જ્યાં સિદ્ધાંત કયો છે કર્મનો, ત્યાં જેનો ઉપાય પણ બતાવ્યો. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો
મોક્ષયિષ્યામિ માસુ, હું ક્ષમા આપીશ, હું માફ કરીશ. અને એટલા માટે એવું ન માનતા કે કર્મ થઈ ગયા તો ભોગવવા જ પડશે. પ્રભુના શરણમાં જાઓ ને તો એક ક્ષમા પણ આપે અને સ્વભાવનું બંધન. અનેક પ્રકારનો સ્વભાવ હોય પણ ઠાકોરજી કૃપા કરી એને સ્વીકારી લે. આ ત્રણ દોરડામાં બંધાય તો વત્સાન વંચન ક્વચિત સમય. અને સ્તેયમ, હવે તો ચોરીના એવા એવા ઉપાય શીખી ગયો છે તારો લાલો. અમારા દહીં દૂધના મટકા ઉપાડીને જતો રહે છે, પણ છીકા પર લટકાડો. અરે એ પણ લટકાડીને જોયું. આ ટોળી લઈને આવે, એકની પર બીજો, બીજાની ઉપર ત્રીજો ચડે, માટલી ઉતારે અને સરોવરમાંથી કમળની નાળ લઈ આવે અને એ નાખે મટકીમાં અને ઊંડો શ્વાસ લે એટલે બધું દૂધ બહાર આવી જાય. અને તો એવા એવા ઉપાયો આવડે. ગોપીઓ જુદા જુદા ઉરાનાના બહાને આવે. ખરેખર તો ગોપીઓ ઉત્સવ મનાવે છે. રોજ ગિરિરાજ બાવાને વિનંતી કરે છે, જ્યારે દહીં વલોવતી હોય, વલોવતા વલોવતા મનમાં ભાવ કરે, આ માખણ કાઢ્યું તો છે, પણ આ માખણ પ્રભુ માટે કાઢ્યું. હે પ્રભુ, આજે મારા ઘરે આપ પધારજો. હે ગિરિરાજ બાવા, તમારી માનતા રાખું છું. જો ઠાકોરજી મારા ઘરે પધારશે ને તો એક શેર દૂધ અને દહીં તને ચડાવે. એવી માનતાઓ રાખે. આ તો ચિત્તચોર છે. માખણની ચોરી નથી, આ તો મન અને ભાવની ચોરી. નિત નવીન જાગેલા ભાવના સ્વીકારની લીધા છે. એવા એવા ઉપાયો શીખી ગયો છે. એક વાર ચંદ્રાવલીને ત્યાં ચોરી કરવા ગયો. યુક્તિ કરી, નાનકડી ગોપીનો વેશ પહેરે અને માથે ઘૂમતો તાણીને ચંદ્રાવલીનો દરવાજો ખટખટાવ્યો. જ્યાં દ્વાર ખોલ્યું, જોયું તો નાનકડી ગોપી ઊભી છે. પૂછ્યું, તું કોણ છે? અને પેલી કે અરે મને ના ઓળખી, હું તારી નાની બેન ભદ્રાવલી. ચંદ્રાવલી કે હું તો પરણીને આવી, મારે તો કોઈ બેન નથી, કે તું ગઈ પછી મારો જન્મ થયો. નીચેથી ઉપર, ઉપરથી નીચે જેવું આખું શરીર ઢંકાયેલું, હાથ બહાર દેખાય ને પણ કાળા કાળા. અમારા ઘરમાં તો બધા ગોરા છે. બાબા ગોરા, મૈયા ગોરી, હું ગોરી, તું કાળી કાળી ક્યાંથી થઈ? કે મૈયાનો વાત, તારો જન્મ થવાનો હતો ત્યારે તો બહુ દહીં દૂધ ખાધા. મારા જન્મ સમયે જાંબુની સીઝન ચાલતી હતી એટલે હું કાળી કાળી થઈ ગઈ. અને પેલી ભોળી માની ગઈ, ઠીક છે બેન, આવો ઘરમાં આવો. એટલે અને ખબર હતી પ્રભુને કાં તો જલ ભરવા જવાની સમય થઈ ગયો છે. અને કહેવા લાગી, આવો બેન, આટલા સમય તું મારા ઘરે આવી અને મારે તો જલ ભરવા જવું છે, તું થોડું ઘર ચોખ્ખું કરી દઈશ? પ્રભુ કે તું જાતો ખરી, આખું ઘર ચોખ્ખું કરી દઈશ. અને ચંદ્રાવલી તો રાજી થતી થતી આવી અને કુવાની પાર પણ બધી સખીઓ ભેગી થઈ ચર્ચા કરવા લાગી. આજે તો મારા ઘરે મારી નાની બહેન આવી. તું આટલી મોટી તારી નાની બહેન તો ક્યારે સાંભળી નથી? અને પાછું આશ્ચર્ય એવું, અમારા ઘરમાં બધા ગોરા ને એ કાળી. અરે ક્યાંક પેલો કાળો કનૈયો ના હોય? અને પેલીને યાદ આવ્યું, માટલું ફેંકીને દોડ. અને ત્યાં તો ઠાકોરજી સખાઓને બોલાવી લીધા. દહીં દૂધના માટલા ઉતારી બધાને વાટવા લાગ્યા. કે પ્રભુ એકલા ખાતા નથી, પ્રભુને તો વાટવાની આદત છે. વૈષ્ણવની પણ એ જ આદત હોવી જોઈએ. પેટ ભરવા માટેની, ત્યાં તો પહેલા પ્રસાદ વાટો. આપણે ત્યાં તો મહાપ્રસાદની પ્રક્રિયા છે. પ્રભુને ધરીને મળે એ પ્રસાદ, પણ વૈષ્ણવને વાટીને લઈએ એ મહાપ્રસાદ. આપણે ત્યાં તો મહાપ્રસાદ લેવા. અને ઠાકોરજી બધાને વાટે છે. એટલામાં ચંદ્રાવલી દરવાજો ખોલ્યો અને બધા સખાઓ જોઈને ભાગ્યા. હાથમાં આવ્યા ઠાકોરજી. આજે યશોદાજીને બતાવીશ કે ચોરી તું કરે. અમે રોજ કહીએ છીએ, અમારો ભરોસો નથી કરતી યશોદાજી, અમારું માનતા નથી. આજે પોતે જોશે તો એમને ખબર પડશે. હાથ પકડીને ખેંચવા લાગી ચંદ્રાવલી. આજે તો યશોદાજીને પોતાની આંખે બતાવીશ. અને પાછળ બધા જ સખાઓ હો 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 કરતા પાછળ ચાલે. અને ચંદ્રાવલીનો દીકરો એની જોડે. વચમાં બજાર આવ્યું, સસરાજી દુકાને બેઠા હતા અને ઘૂમટો કાઢ્યો ચંદ્રાવલીએ. ઠાકોરજીને થયું કે હવે મોકો છે. પ્રભુ કહેવા લાગ્યા, હરી સખી, તે ક્યારનો મારો હાથ પકડ્યો છે. હું આટલો કોમળ, તારો હાથ કઠોર. થોડી વાર મારો હાથ છોડીને બદલી તો લે. આ હાથ છોડ ને બીજો હાથ પકડ, મારો હાથ દુખે છે. ચંદ્રાવલીને પણ થયું કે સાચી વાત છે. લાવ કનૈયા, આ હાથ છોડ ને બીજો હાથ. જ્યાં હાથ છોડ્યો એના દીકરાનો હાથ પકડાવી દીધો. ખિસ્સામાંથી મિશ્રી કાઢી એના મોઢામાં ભરી દીધી. મિશ્રી પીગળે નહીં, પેલો બોલે નહીં. હું કરતો જાય પણ પેલી સાંભળે તો ને, બોલતી જ જાય કે હવે યશોદાજીને ખબર પડશે, અમારું માનતા નથી, અમારા પર ભરોસો કરતા નથી. ઠાકોરજી તો છાનામાના દોડી પાછળ દિવાલ કૂદી સૈયા મંદિરમાં જઈને પડી ગયા. બહાર આવીને બૂમ પાડવાની, યશોદા
દેખ બહાર આવ, આજે ચોરને પકડીને લાવી છું, તારી આંખે જો તો તને ખબર પડશે. યશોદાજી બહાર આવીને જુએ તો પોતાના દીકરાનો હાથ પકડી રાખ્યો. યશોદાજી કે હું નહીં, તું જો. અને જ્યાં ગોપીએ જોયું, અરે તું અહીંયા ક્યાંથી? પેલો કનૈયો ક્યાં ગયો? મને ખબર નથી. અને યશોદાજી બૂમ પાડી, લાલન બહાર આવ. આંખ મસલતા મસલતા લાલન બહાર આવ્યા. અરે મૈયા પોઢવા તો દે. અરે પેલી તો આંખ ફાડીને જોવા લાગી, હમણાં હાથમાં હતો અને અહીંયા મંદિરમાંથી ક્યાંથી આવ્યો? શું થયું મૈયા? મૈયા કહેવા લાગ્યા, જો આ લાલન ચંદ્રાવલી કહે છે કે તું આના ઘરે ચોરી કરવા ગયો હતો. મૈયા, આ ચંદ્રાવલી છે ને, એને ભૂત વળગ્યું. હું એક મંત્ર એના કાનમાં કહીશ ને, પછી એને ક્યારે આવું નહીં થાય. પાસે ગયા ચંદ્રાવલીના, નીચે બેસાડીને કહ્યું, આ વખતે તો દીકરાનો હાથ પકડાવ્યો, ફરી કહેવા આવીશ તો ધણીનો હાથ પકડાવી દઈશ. મૈયા, હવે આને ક્યારે ભૂત નહીં લાગે. અનેક પ્રકારની પ્રભુ લીલાઓ કરે છે. જેના ઘરે ચોરી થાય એ મોટો ઉત્સવ કરે. એક નવી બહુ પરણીને આવી, સાસુએ કહ્યું, જો જલ ભરવા જાઉં છું, પણ અહીંયા એક નાનકડું બાળક ફરે છે ગોકુળ બ્રજમાં. એવું સુંદર બાળક છે, એવા સુંદર નેત્રો, એવું સુંદર મુખારવિંદ, એવા વાંકડિયા કેસ, પણ હું જાઉં ને જો ઘરે આવે તો જરાય મોહિત થતી નહીં. આવશે ને થોડું માખણ માંગશે, આપવા જઈશ તો આખું માટલું લઈ જશે. પેલી તો ડરી ગઈ, આવો ચોર છે. હા તો શું કરું બા, તમે ના હો તો લે આ દોરડું પકડ, અને આવે ને તો એને આ થાંભલા જોડે બાંધી દેજે, પછી હું એની જોડે સમજી લઈશ. ઠીક છે બા. અને આ તો સાસુ તો ગયા. થોડી વાર થઈ એટલે દરવાજો ખટખટ્યો. દ્વાર ખોલ્યો નવી વહુએ, અને જોયે તો એ શ્યામ સુંદર સામે ઉભા છે. એવું સુંદર સ્વરૂપ, જેવું વર્ણન કર્યું હતું એવા જ પ્રભુ દેખાયા. કહેવા લાગ્યા, ગોપીઓ, અહીંયાથી હું નીકળતો હતો અને બહુ ઉનાળો છે, તડકો બહુ છે, મારું ગળું સુકાય છે, થોડુંક માખણ ઘરમાં છે. પેલી બહુ સમજી ગઈ, તું કૃષ્ણ છું ને? અરે તને મારું નામ ક્યાંથી ખબર? તારા વિશે મારા સાસુ બધું જ કહી ગયા છે. હું થોડું માખણ આપીશ અને તું આખું માટલું લઈને ભાગી જઈશ. અને મને કહી ગયા છે કે કનૈયો આવે તો એને આ થાંભલા જોડે બાંધી દે. અચ્છા, આવું કહી ગયા છે? ઠીક છે, મને બાંધી દે. ઠાકોરજી થાંભલા પાસે ઉભા રહી ગયા. આમ હાથ કરીને ઉભા રહી ગયા. પેલી ગોળ 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 બાંધે, બંધાઈ જાય ને હાથ આમ લઈ લે એટલે બધું દોરડું પડી જાય. પાછા આમ ઉભા રહી જાય, બરાબર બાંધ, ફરી પેલી બાંધે, પાછું હાથ લઈ લે ને પડી જાય. 3 વાર એમ થયું. ઠાકોરજીને થયું, હવે મોકો છે. અરે તારી માએ તને બાંધતા નથી શીખવાડ્યું. અમારા ગામમાં પરણીને આવી છે ને આટલું તને નથી આવડતું. લાવ મને દોરી આપ, હું તને શીખવાડું. પેલી ગભરાઈ ઠાકોરજીને આપી દીધી. ઉભી રહી જાય થાંભલા પાસે, ઉભી રહી ગઈ. લે દોરડું પકડ. પેલી પકડ્યું. ઠાકોરજી ગોળ 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 ફરી અને બરાબર ગાંઠ બાંધી અને કહ્યું, હવે શીખી ગઈ? કે હા, તો બંધાયેલી જ રહે. અરે મને છોડો તો ખરા. ઠાકોરજી કે આ તો પુષ્ટિ સ્વરૂપ છે, મને પકડતા આવડે છે પણ કોઈને છોડતા મને આવડતું નથી. એક વાર જેને પકડું એનો ક્યારે હાથ છોડતો. એ જ તો વચન મહાપ્રભુજીને ઠાકોરજી આપ્યું ને, શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે. અને એ સમયે એ પવિત્ર એકાદશી 4 વચન ઠાકોરજી આપ્યા મહાપ્રભુજી. પહેલું વચન આપ્યું, આપના દ્વારા જે જીવને બ્રહ્મ સંબંધ કરાવશો એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. બીજું વચન આપ્યું, એક વાર જેનો સ્વીકાર કરીશ એનો ક્યારે ત્યાગ નહીં કરીશ. ત્રીજું વચન આપ્યું, પુષ્ટાવીને જેના માથે પધરાવશો ત્યાં સદાય પ્રગટ સ્વરૂપે હું બિરાજીશ. અને ચોથું વચન આપ્યું, આપની કાનીથી જે કાંઈ ભોગ ધરશે એને હું ચોક્કસ આરોગીશ. આ 4 વચને ઠાકોરજી એ સમય બંધાયેલા. અને એટલા માટે જેનું પણ બ્રહ્મ સંબંધ થયું છે, ઠાકોરજી ક્યારે એનો ત્યાગ નહીં કરે. રામાનંદ પંડિત આદિના પ્રસંગો આપણે ત્યાં છે. પ્રભુ છોડતા નથી. અંતરાય હોય, કદાચ થોડો સમય અને વિલંબ થાય, પણ પ્રભુ સ્વીકાર ચોક્કસ કરે. અહીંયા અનેકવિધ પ્રકારની લીલાઓના, બાલ લીલાઓના, માખણ ચોરી લીલાના વર્ણનો આવ્યા. આચાર્યો ભગવદીઓએ અનેક પ્રકારથી વર્ણન કર્યા છે, પણ જેના ઘરે ચોરી થાય ને એ મોટો ઉત્સવ કરે. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસ્તારી. દુગ્ધાદિની ચોરી કરી પ્રભુ પોતાના યશનો વિસ્તાર કરે છે. કારણ કે ચૌરી લીલા છે, કર્મ નથી. મેં પહેલા જ દિવસે કહ્યું હતું, ભગવાન